પાટણના ધારાસભ્યએ તેમના જન્મદિવસ નિમિત્તે દર્શન કર્યા બાદ રસ્તા પર પડેલા ખાડા પૂરી જન્મદિવસની ઉજવણી કરી. પાટણની પ્રજાની હર હંમેશા સેવા કરતા અને પાટણની પ્રજાના પ્રશ્નોને વિધાનસભામાં વાંચા આપતા એવા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો 55મા જન્મદિવસે સવારે 7 વાગે હરિહર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, બગેશ્વર મહાદેવ, જાડેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવના દર્શન કરી કોલેજ કેમ્પસ યુનિવર્સિટી વહીવટી ભવનમાં આવેલ તમામ સંલગ્ન કોલેજોના કર્મચારીઓને પુસ્તક વિતરણ કરી સર્કિટ હાઉસ ખાતે પાટણના તમામ આગેવાનો, કાર્યકરો અને પાટણના નગરજનોને સ્નેહ મિલન સમારંભ, બ્લડ ડોનેટ કેમ્પ પણ રાખેલ હતો. રાખવામાં આવેલ સ્નેહ મિલન સમારોહ પછી પાટણ નગરપાલિકાના સત્તાધીશો ઊંઘમાંથી ક્યારે બહાર આવશે, જ્યારે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસે પાટણની નગરપાલિકાને આંખો ઉઘડે એના માટે પોતાના જન્મદિવસે સિમેન્ટના કોન્ક્રીટથી પાટણમાં પડેલા ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે વરસાદ પડે છે ત્યારે આ નગરપાલિકા દ્વારા રોડ અને માટી નાખીને ખાડા પૂરવામાં આવે છે, પણ અતિભારે વરસાદ હોવાના કારણે રોડા અને માટી દૂર થઈ જાય છે ખાડામાંથી, એટલે જેવી એમના એમ ખાડા રહે છે. શું નગરપાલિકા પાસે સાધન સામગ્રી નથી? શું નગરપાલિકા પાસે ફંડ પણ નથી? શું નગરપાલિકામાં પાટણની આમ જનતાના વેરો ભરતી નથી? હવે તો આમ જનતા કંટાળીને એમ કહેવા લાગી છે કે શું બધું બરાબર પત્રમ પુષ્પમ વહીવટમાં જાય છે કે શું ખરેખર પાટણ નગરપાલિકાએ તો હદ બતાવી દીધી? જો આજે પાટણના એક્ટિવ ધારાસભ્ય 108નું બિરુદ મળેલ એવા કિરીટભાઈ પટેલ ટ્રેક્ટર આવીને પાટણ શહેરમાં પડેલા ખાડા પૂરતા હોય તો શું આ નગરપાલિકા કંગાળ થઈ ગઈ છે? પાટણ શહેરમાં આવેલ ગોલ્ડન ચોકડીથી રોટલી હનુમાન મંદિરથી હંસાપુર સુધીનો રોડ બિલકુલ ખરાબ હાલતમાં છે. લોકોના મુખેથી સાંભળવા મળ્યું હતું કે આ રોડ 2 વાર પાસ થઈને કંઈક જતો રહ્યો છે. શું આમ જનતા શંકા કરે છે કે આ રોડ કાગળ પર દોરાઈ ગયો તો નહીં હોય ને ખરેખર પાટણના રોડ અને રસ્તા પાટણ નગરપાલિકા બિલકુલ ઊણી ઉતરી છે. જ્યારે વરસાદના સમયે પહેલા નગરપાલિકા દ્વારા સમગ્ર પાટણની દરેક જગ્યાએ સફાઈ અને નહેર નાળાની દેખરેખ કરવાની હોય છે, પણ નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો પોતાની ઊંઘ ક્યારે ઉડશે તેવો સવાલ આમ જનતા કરી રહી છે. નગરપાલિકાના કોર્પોરેટરો, વોર્ડ ઇન્સ્પેક્ટરો અને અનેક કમિટી મેમ્બરો શું બધાને બેઠા પગાર લેવો છે? જો આવી જ રીતે વહીવટ ચાલશે તો આમ જનતાનો વિશ્વાસ નગરપાલિકા પરથી ઉઠી જશે. તો બસ હવે ક્યારે જાગશે પાટણ નગરપાલિકા? આટલી બધી હવામાન ખાતાની આગાહી હોવા છતાં આજે પાટણ શહેરમાં ઠેર મોટા ખાડા પડેલા છે. ઘણા ભાઈઓ અને બહેનો આમ જનતાને કેળના મણકાની તકલીફો ઊભી થવા પામી છે. જો ખરેખર પાટણ નગરપાલિકા કામ કરવા માંગતી હોય તો પાટણ શહેરમાં પડેલા ખાડા અને આમ જનતાના ભરેલા વીરાના વળતર મળશે તો જ આમ જનતાને શાંતિ થશે. બસ હાલ તો આમ જનતા શંકાની સ્તોએ પાટણ નગરપાલિકાને જોઈ રહી છે. બ્યુરો રિપોર્ટ. પાટણની પ્રજાની સેવા કરતા અને પાટણની પ્રજાનો અવાજ બનતા એવા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો આજે 55મો જન્મદિવસ છે. ધારાસભ્યશ્રીએ પોતાનો જન્મદિવસ અલગ મહાદેવના દર્શન કરી હરિહર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ જેવા મહાદેવના દર્શન કરી સવારે, અને અત્યારે કોલેજ કેમ્પસ, યુનિવર્સિટી કેમ્પસની અંદર જે કોલેજો આવેલી એ કોલેજના તમામ કર્મચારીઓને પુસ્તકો આપ્યા, અને અત્યારે સર્કિટ હાઉસ ખાતે પાટણમાં શુભેચ્છા મુલાકાત કાર્યકરોની અને આમ જનતાની રાખેલી છે. તો 55મા જન્મદિવસે એમનું આયુષ્ય વધે, એમનું રાજકીય કારકિર્દી પણ આગળ વધે એવી અમે 55મા જન્મદિવસે એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.